નમસ્તે મિત્રો, 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે। જેમ જેમ 15મી ઓગસ્ટ નજીક આવશે તેમ તેમ દેશમાં દેશભક્તિનો માહોલ જોરશોરથી વધી જશે। જગ્યાએ જગ્યાએ રેલીઓ નીકળશે, મોટા મોટા ભાષણો અપાશે, દેશભક્તિની વાતો થશે, પરંતુ ત્યારબાદ શું? થોડા દિવસો પછી કોઈ જ પણ યાદ કરશે નહીં। જી હા મિત્રો, આ હકીકત છે, કડવી સચ્ચાઈ છે કે આપણે આખા વર્ષની અંદર કેટલા દિવસ માટે દેશભક્તિની વાતો કરીએ છીએ, દેશ પ્રેમની વાતો કરીએ છીએ। 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી થોડા દિવસો એવો માહોલ દેશમાં થઈ જાય છે કે જાણે આપણે એક જ આ રાષ્ટ્રીય તહેવારો ઉજવી રહ્યા છીએ। જી હા મિત્રો, એક સૈનિક, એના જીવનની કિંમત શું છે? તમે જાણતા હશો કે જેટલી પણ સરકારી નોકરીઓ છે, કોઈ શિક્ષક હોય છે, કોઈ ડૉક્ટર હોય છે, કોઈ એન્જિનિયર હોય છે, કોઈ રેલવે કર્મચારી હોય છે, કોઈ પોલીસ ઓફિસર હોય છે, એવી જ રીતે એક આર્મી ઓફિસર। તો તમે જરા તુલના કરો એ લોકોના પગાર ધોરણની। હવે અહીં એ પ્રશ્ન થાય છે કે ખરેખર પગાર કોને વધારે હોવો જોઈએ? અહીં આપણે કોઈની પણ વિરોધ કરવાની વાત નથી, પરંતુ આ સચ્ચાઈ છે। આપણે કોઈનો વિરોધ નથી કરવો કે સરકાર આને આટલો પગાર આપે છે, શું કામ આપે છે, આને આટલો ન આપવો જોઈએ, પરંતુ એક વિચારવા જેવો પ્રશ્ન છે। અહીં વિચાર એકવાર જરૂર કરવો જોઈએ। હવે તમે જરા વિચારો કે કોઈ શિક્ષક હોય, કોઈ ડૉક્ટર હોય કે કોઈ એન્જિનિયર હોય અથવા તો કોઈ રેલવેનો કર્મચારી હોય, એને પોતાના જીવનું તો જોખમ છે નહીં ને। કોઈ આવીને કોઈ શિક્ષકને ગોળી મારી જશે? કોઈ એન્જિનિયર હોય, કોઈ રેલવે કર્મચારી હોય, એને કોઈ ગોળી મારી જશે? બિલકુલ નહીં। એનું જીવન સુરક્ષિત છે। એને ફક્ત પોતાનું કામ કરવાનું છે, સવારે નોકરીએ જઈ સાંજે પાછું આવવાનું છે, પોતાના પરિવાર સાથે રહેવાનું છે, બસ આટલું જ છે। છતાં પણ એને એ જે કામ કરે છે એના કામ પ્રમાણે એનો જે પગાર છે એ ખરેખર વધારે છે। તો અહીં તમે વિચાર કરો કે એક સૈનિક જે પોતાના પરિવારને, સાથે તો હોતો નથી એનો પરિવાર, પોતાના પરિવારને છોડી અને દેશ માટે, દેશની સેવા માટે બોર્ડર પર જાય છે। કોઈ જ નક્કી નથી હોતું ક્યારે શું બનશે, ક્યારે કઈ પરિસ્થિતિ આવશે, શું ઘટના બનશે, ક્યારે આકસ્મિક રીતે એની ગોળી વાગશે। એના જીવનું પણ જોખમ છે કે ક્યારે નક્કી ના હોય કે કોઈ ગોળી વાગી અને એ વ્યક્તિનું ત્યાં મૃત્યુ થઈ ગયું ઓન ધ સ્પોટ। તો શું એને જે પગાર મળે છે એ એની નોકરી પ્રમાણે બરાબર છે કે એના જે જીવનું જોખમ છે એને તે ત્યાં આપણી સુરક્ષા માટે જાય છે, ત્યાં એને જે પગાર મળે છે એ ખરેખર બરાબર છે કે નહીં? એકવાર કમેન્ટમાં જરૂર કહેજો। આ ઉપરાંત જ્યારે પણ કોઈ પણ સૈનિક શહીદ થાય છે ત્યારે એના પરિવારની સરકાર દ્વારા અમુક રકમ આપવામાં આવે છે, અને એ પછી શું? તમે હવે જુઓ કે કોઈ શિક્ષક હોય કે કોઈ એન્જિનિયર હોય, કોઈ ડૉક્ટર હોય, તો એ નોકરી કરતો હોય ત્યારે તો એને પગાર મળે છે, ઉપરાંત એ જ્યારે રિટાયર થાય છે ત્યારે પણ એને પેન્શન મળતું હોય છે। તો અહીં કોઈ સૈનિક શહીદ થઈ જાય છે ત્યારબાદ એના પરિવારનું શું? સરકાર મદદ કરે છે, બરાબર છે, પણ જે મદદ કરે છે એ પૂરેપૂરી એટલી યોગ્ય છે કે એથી વધારે કરવી જોઈએ? મુદ્દાની વાત છે મિત્રો, જરા વિચાર કરજો કે કોઈ એક વ્યક્તિ જે પોતાના ઘરનો એમ કહેવાય ને કે સ્તંભ છે, આધાર છે, આવકનો જરિયો છે, કે જો એ ના હોય તો પરિવાર વિખરાઈ જાય છે। તો એ જ વ્યક્તિ ન રહે ત્યારે એના પરિવારનું શું થાય? એ નાના બાળકો જે હજી પોતાનો અભ્યાસ પણ પૂરો નથી કર્યો, ભણવાનું બાકી છે, ત્યાં જ એના પિતા જે દેશ માટે શહીદ થઈ જાય છે, તો આગળનું એનું ભવિષ્ય શું? ઘણી એવી સંસ્થાઓ છે કે જે આવા પરિવારની મદદ કરે છે, શહીદ પરિવારના બાળકોને આગળના અભ્યાસમાં મદદ કરે છે, પરંતુ આ જે વસ્તુ છે એ હજી વધારે થવી જોઈએ। એ લોકોને જેટલો પગાર, પેન્શન જે કાંઈ મળે છે એથી વધારે મળવું જોઈએ। સરકાર પાસે ઘણું બધું છે, સરકાર જો બીજા જે નોકરિયાત છે એને પગાર આપી શકે છે, તો આ લોકોને શું કામ નહીં? સરકારને અપીલ છે, જે આપે છે બરાબર છે, પણ એથી પણ વધારે પ્રયત્ન કરવો જોઈએ કે એથી લોકોની લાઈફ વધારે સારી થઈ શકે। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા। જય હિન્દ, જય ભારત। સૌ લોકો પોતાના ઘરમાં સ્વસ્થ અને સુરક્ષિત રહો એવી ઈશ્વરની પ્રાર્થના છે।